હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક. સામગ્રીમાં 500 ગ્રામ કાપેલા ભીંડા, એક મોટું બટાકું, એક ટમેટાની પેસ્ટ, તમે ફ્રેશ પણ લઈ શકો, લીલા મરચાં, 1 ટીસ્પૂન લીંબુનો રસ અને રૂટીન મસાલા. કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લેશું. તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે 1 ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરી, 1 ટીસ્પૂન હળદર ઉમેરી, તેમાં બટેકા ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું. હલાવી ઢાંકીને ચડવા દેશું. થોડી વાર પછી બટાકા અધકચરા ચડી ગયા છે. હવે ભીંડા ઉમેરીશું. હવે તેમાં તીખું ખવાય એ પ્રમાણે લાલ મરચું અને લીંબુનો રસ ઉમેરીશું, જેથી ભીંડાની ચીકાશ પડી જાય. તેમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરી અને 1 ટીસ્પૂન ગરમ મસાલો ઓપ્શનલ છે નાખી હલાવી ટમેટાની પેસ્ટ ઉમેરી દેશું. ઢાંકી 10 મિનિટ ચડવા દેશું. ત્યારબાદ ગરમા ગરમ સર્વ કરશું.